ભ્રમણા છે. તમે જુઓ કે આપણા દાદા કે એ જનરેશનના લોકો 6-7 ભાઈ કે 8 ભાઈ બહેનો હતા જ મોટે ભાગે બધાને. આપણે બધા તો હિન્દુ જ છીએ. એટલે ધર્મ સિવાય બીજી કેટલીક એવી બાબતો છે કે જે આને અસર કરે છે કે મારે કેટલા બાળક હોવા જોઈએ. હવે એ કઈ બાબતો છે? તો એ સૌથી પહેલું શિક્ષણ અસર કરે છે. જો સ્ત્રી ભણેલી હશે, ખાસ કરીને સ્ત્રી ભણેલી હશે તો એની અસર એના બાળક ઉપર સીધી જ રીતે પડવાની છે. બીજું સંપત્તિ ઉપર, આવક ઉપર. તમે જુઓ મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં વધારે બાળકો રાખવાનું વલણ છે, શહેરી વિસ્તારોમાં ઓછો બાળકો રાખવાનું વલણ છે. હવે એવું કેમ છે? તો કે ઇકોનોમિક્સમાં એક કોન્સેપ્ટ છે કે તમે બાળકને લાયબિલિટી તરીકે જુઓ છો કે અસેટ તરીકે જુઓ છો. બરાબર. ગ્રામીણ વિસ્તારોમાં લોકો શું વિચારે છે? મોટાભાગે ભણતર ઓછું છે, સામાન્ય રીતે લોકો ખેતી ક્ષેત્રમાં સંકળાયેલા છે અથવા તો નાની મોટી નોન ફાર્મ સેક્ટરમાં તો નાની મોટી મજૂરી કરતા હોય. એટલે એ બાળકને ઉત્પાદનના એક સાધન તરીકે જુએ છે. ભાઈ જેટલા બાળકો વધારે હશે એટલું એ કમાવા જશે, એટલા પ્રોડક્શન વધશે, ભાઈ ઘરમાં રૂપિયા વધારે આવશે.